વેરી વેરી ગુડ વાળી શુભ સવાર બધા મિત્ર લોકોને જય માતાજી, જય શ્રી રામ ને હરે હરે જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું બધાનું ફરીવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા બ્લોગ વિડીયોની માલિકા। સવારના પોરમાં તમારા ભાઈએ હાથમાં લઈ લીધું છે આપણું જૂનું ને જાણીતું વેલ્ડિંગ વાળું કામમાં એવું છે કે અત્યારે આપણે ગુજરાતની માલિકા છે ને એક જ વસ્તુ ચાલી રહી છે, એ છે માંડવી ઉપાડવાની રાપ। તો હવે આપણે પણ ખેતરમાંથી માંડવી ઉપાડવાની ઘડિયું વાગી રહી છે, તો એની માટે રાંપની તૈયારી ચાલુ છે। તો રાંપ ફિટ કરવાની છે, તો ક્યાંક વેલ્ડિંગ તૂટી ગયું છે ને ત્યાં પાછું વેલ્ડિંગ કરવાનું છે, અને રાંપને આપણો લાલ ઘોડો રહ્યો ને એની માલિપા ફિટ કરવાની છે। તો વેલ્ડિંગ કરવા માટે આ ક્યાંક ધૂળ છોટી છે એ ઉખાડી સાફ કરી અને પાછું આની હારે વેલ્ડિંગ લગાડવાનું છે, કેમ કે વળી ગઈ હતી ને તો સીધી કરી એટલે તો અહીંયા વેલ્ડિંગ બધે તૂટી ગયું છે ધબકાવીને, એટલે વજનદાર બહુ છે। અને આવી રીતે બધી બાજુ ફેરવી અને હવે છે ને વેલ્ડિંગ મારી દેવી અને પછી આમાં ફિટ કરી દેવી, એટલે પાંતામાં આપણે માંડવી પાડવાનું આજથી થાય છે શ્રી ગણેશ ચાલુ થાય છે ટૂંકમાં। ચાલો ત્યારે હવે વેલ્ડિંગનું કામકાજ છે એ કરી દેવી ચાલુ। પેલા રાંપ હતી ને એ લગભગ 6 ફૂટ ને 3 ઇંચ હતી, તો બે બાજુથી છે ને 4.5 ટુકડા કાપી કાઢ્યા છે, એટલું કાપી અને વેલ્ડિંગ જે કાંઈ કરવાનું હતું ને એ કરી અને પાછી જો ફિટ કરવાનું ચાલુ કરી દીધું છે। બોલ હતાણ રેડ હાલો બોલ હતાણ થઈ ગયા છે, અને અત્યારે આ રાંપ લઈને એ આપણે 20ની જાળીએ જે શું કહેવાય શાહ કરેલા હોય ને માંડવીના એમાં હાલવા માટે થઈ ગઈ છે રેડી। અને પાછું વેલ્ડિંગ ગ્રાઇન્ડર ને એ બધું આપણું ઘરનું જ છે, ક્યારેક જરૂર પડશે તો પાછા એ ટુકડા આપણે હાંસવીને જ રાખવાના છે, અહીંયા પાછા એ શોર્ટી જાય એટલે એ કાંઈ ઉપાધિ જેવું છે નહીં। હવે હે ને જો આ થોડીક વળી ગઈ હતી ને એ સીધી થઈ ગઈ, અને વેલ્ડિંગ તમે જુઓ કારીગરાય આમ કાંઈ ઘટે વેલ્ડિંગમાં, કારીગર જ જબરા છે ભાઈ, કાંઈ ન ઘટે। એ બધું થઈ ગયું છે રેડી, અને સાધન સામગ્રી ઠેકાણે હાંસવીને મૂકી દેવી અને આને હાંસવીને મૂકી દેવી। આ સાફ્ટિંગના ટુકડા તે અને આ તે નો કરે નારાયણને જો અંધાડવાનું થાય તો આ વસ્તુ હાજર પડી હોય તો ગમે ત્યારે આંધા કરવા થાય, અને ખેડૂત એ છે ને ચા ગરમ ધગાવી છે પછી ચા હાંસવીને મૂકી દેવી। મસ્ત મજાના બપોરા પાણી કરીને આપણે પાછા દુકાને પૂગી ગયા જવાનું હતું વાડીએ આંટો મારવા, પણ એ કાંઈ મેળો જેવો નથી, કેમ કે સવારના પોરમાં આપણે જે પગમાંથી કુવાડા માર્યા હતા ને એ અત્યારે નડ્યા છે। સવારમાં જે આપણે ઓલી મોટી રાંપ હતી ને એને કાઢી નાખી હતી,
એ હવે પાછી જોઈન્ટ કરવાની છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે હંગરેલો સાપ હોય તે કાયમ આવે. એમાં બટકા આપણે હેસ્ટ મૂક્યા હતા ને એ હવે પાછા કાયમ આવવાના છે અને આપણે ટૂંકી કરી નાખીએ. એ હવે પાછી સોટાડવાની છે. આ ટુકડા છે ને એ બે બાજુ સોટાડવા પડશે. ઓલામાં કાઢીને અહીંયા રાખી છે અશોક કાકાએ. હવે જોઈ લેવી કઈ બાજુનો કટકો છે ત્યાંનો. આ નથી, આ ઉલટીનો થયો. આ કટકો આ સાઈડનો છે. આંધો કમ્પ્લીટ મળી જાય છે. હવે છે ને અને વેલ્ડિંગ કરીને લગાડી દેવી પાછું. અત્યારે સાંજના લગભગ વાગી રહ્યા છે 6:15 જેવું. આપણે દુકાનોને એવું બધું વધાવી અને દુકાનોના સતત પાડીને તાવાને એવું બધું દઈ અને આપણી લક્ઝરિયસ લેમ્બોર્ગિનીની મારી પાસે વાત થઈ અને ત્યારે પૂગી ગયા છે મોટુકા ગામની માલિપા. આપણે મોટુકા પહોંચું થઈ અને જવાનું છે મોટુકાનું ઓલી સાઈડનું જે બસ સ્ટેન્ડ છે ને ત્યાં છે. કેમ કે આપણા એક કારીગર રાજકોટથી જે આપણે શું કહેવાય મંગાવ્યા હતા ને એ ત્યારે ઓલરેડી મોટુકામાં એન્ટ્રી લઈ લીધી છે. તો એની ડિલિવરી લેવા માટે આપણે મોટુકામાં જવું છે. આપણે અવુભાઈ રાજકોટથી રજા પડી ગઈ છે ને આવી ગયા છે એને લેવા માટે. તો ઓલરેડી આપણે હવે બસ ઉગવામાં છે એનો એક ફોન આવી ગયો અને એ ઉગી ગયા છે. તો કાયકાના જઈ અને મળવી અને મોટુકાની રોનક જુઓ દિવાળીને. અને બધી બાજુ ફળાક્યાના સ્ટોર નખરા અહીંયા એ પછી આગળ એ જ ઘણા બધા આવે છે. બાકી જો આ નિહાળિયાઓને વેકેશન પડ્યા હોય ને તો બધા ઠેલા લઈ લઈને રખડે છે. ને હું ભાઈને તેડવા આવ્યા હતા ને એમાં ભાઈ અમારે થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું. એને ત્યાં અમારે તે એને અમને બસ સ્ટેન્ડે બોલાવ્યા હતા. અમે બસ સ્ટેન્ડે પૂજ્યા ને ત્યાં એ ને થોડાક આગળ દીધો એને જૂના બસ સ્ટેન્ડે પૂજી ગયા. તો અમે હવે ગાડી વાળી અને પાછા એન્ટ્રી થઈ ગયા હાલતા. અને મોઢુકાની ભાઈ દિવાળીની રોનક જુઓ નકરા ફળાક્યાના સ્ટોલ જ દેખાતા છે બધી બાજુ. આટલા સ્ટોલ તો રાજકોટમાં નહીં હોય. અમારે ભાઉભાઈનું એવું કહેવાનું થાય છે. એટલા બધા સ્ટોલ છે અત્યારે મોઢુકામાં ફળાક્યાના. કોઈ વાંધો નહીં, માતાજી એ બધા ફળાક્યા વાળાને સુખી રાખે અને ગરાઈ ગયા થોડી થોડી. બાકી ગરદી અત્યારે છે ને દિવાળીની થોડીક વધારે જણાઈ રહી છે. જો અહીંયા સ્ટોલ છે ફળાક્યાનો. આ બાજુ અહીંયા છે. હજી આગળ આવે બતાવીશ તમને. કેમ કે મેન બસ સ્ટેન્ડમાં તો થોડાક વધારે સ્ટોર આવશે જેમ આગળ જાઉં ને એમ. જો અહીંયા છે, અહીંયા રંગોળીવાળા છે. આ બાજુ રંગોળીવાળા છે. તો આવું કંઈક છે અમારું મોટુકા. અને ગળદી અને ટ્રાફિક તમે જુઓ હે ને કાંઈ ઘટે નહીં. હવે હે ને ટૂંક જ સમયમાં આપણે મોટુકાના જૂના બસ સ્ટેન્ડે ઉગવા જઈ રહ્યા છીએ. અહીંયા હામાં ફળાક્યાના સ્ટોર એક પણ એક અહીંયા ઓલા પણ સામે હોય તે સ્ટોર છે. ભાઈ છે ને એ બસ સ્ટેન્ડમાં છે. અહીંયા જો બસ સ્ટેન્ડમાં આ બાજુ સ્ટોર છે પણ સ્ટોર છે. હા જો ભાઈ અહીંયા ઊભા છે એને બેહાડી દીધી. જય માતાજી ઉભાઈ. આપડા હે ને નવા જે ભણેલા ગણેલા કારીગરો છે ને ઘણા ને એ આવી જાય. ભગત ઉગાડો બાણું અને બેહાડી દો કારીગર ને.
નાઇટ મિત્ર લોકો અત્યારે વાગી રહ્યા છે રાતના 8:57 ને વાળું પાણી કરીને બહાર મીટિંગ જમાવી હતી. મીટિંગ હવે પૂરી થઈ ગઈ છે અને ભેગો આપણો વ્લોગ જો ને એ કે હવે અહીંયા પૂરો કરવાની ગણતરી છે. તો કેવું રહે સારું રહે ને. તો હાલો આજનો આપણો વ્લોગ છે એને અહીંયા આગળ પૂરો કરી દેવી. તો કે રોજ તો આપણે છે ને વહેલા હોઈ જઈએ, પણ આજે ભાઈ ને બધા હતા ને તો બધા હું એને ઘડીક બેસી ગયા એટલે મોડા સુધી બેસી ગયા. તો આજનો બ્લોગ છે એ આપણે અહીંયા કરીએ છીએ હેપી એન્ડિંગ. મળશું કાલે સવારમાં મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને જય